KTV વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે। હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભરૂચથી ભરૂચના આમોદમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય ભૂકંપ, કોંગ્રેસમાં ભાજપમાં ગભરાહટ જોવા મળે છે। જે ત્રિપક્ષીય જંગ ચરમસીમાએ જોવા મળી રહી છે, જેની વાત કરવામાં આવે તો આમોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે માત્ર ગરમ નથી રહ્યો, પણ ત્રાટક્યો જોવા મળી રહ્યો છે। વર્ષોથી આમોદની રાજનીતિમાં આમને સામને દેખાતા કોંગ્રેસ અને ભાજપ હવે પ્રથમ વખત આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા રાજકીય ગણિત ઉથલ-પાથલ થઈ ગયું છે। શહેરમાં ચર્ચા એ નથી કે કોણ જીતશે, ચર્ચા એ જોવા મળી રહી છે કે કોણ કોની સાથે જોવા મળે। અત્યારે જે આવેલા છે અમારી સામે લડવા માટે, કોંગ્રેસ શું કે ભાજપ શું, બધા જ માસીના છોકરા હોય એમ મને લાગે છે। અને જે કોંગ્રેસમાં છે એ લોકો જ આગલી વખતે અપક્ષમાં રહીને કોંગ્રેસને હરાવવાનું કામ કરેલું એ લોકોએ જ, અને ભાજપના ખોળામાં બેસીને આગલા 5 વર્ષ એમને કોઈ કામ કરેલું નથી। પ્રજા સમક્ષ અમે પ્રશ્ન લઈને જતા હતા, એમને કહેતા હતા કે તમે વિરોધ પક્ષમાં બેઠા છો તો વિરોધ નોંધાવો, કે તે કરી એમનો એક જ જવાબ હતો કે પ્રજાને થાકવા દો, પ્રજા થાકશે તો જ આપણને મજા આવશે। એટલે અત્યારે મારી પબ્લિકને એક નમ્ર વિનંતી છે કે 5 વર્ષ એમને ખૂબ જ મજા લીધેલી છે। હવે આ છેલ્લા ઇલેક્શન આવેલું છે, આ દિવસો પબ્લિકના છે, એટલે પબ્લિક જોઈ વિચારીને પોતાના સારા ઉમેદવારને વોટ આપે અને સારા ઉમેદવારને જીતાડે। 6 વોર્ડની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના દિવસે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડે સ્પષ્ટ સંકેત આપ્યો કે આ ચૂંટણી સામાન્ય નથી। વર્ષોથી આમોદની જનતાએ રાજકીય સાંઠગાંઠ જોઈ છે, તેના વિરોધમાં હવે નવી રાજકીય દિશા દેખાઈ રહી છે। વોર્ડ નંબર 1માંથી યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજે, વોર્ડ નંબર 5માંથી રિયાઝભાઈ રાણા અને વોર્ડ નંબર 6માંથી યુસુફભાઈ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી, તેમજ વોર્ડ નંબર 5ના ઉમેદવાર રિયાઝભાઈ રાણાએ તો સીધો જ રાજકીય પ્રહાર કરતા જણાવ્યું કે મતદારોને આહવાન કર્યું હતું। શું કહ્યું ઉમેદવારોએ એ જોઈએ। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। मैं वोर्ड नंबर 1 मांथी आम आदमी पार्टी में उम्मीदवारी नोंधावी छे ने वोर्ड नंबर 1 में प्रजाने खबर ज छे कि यासीन दीवान प्रजा माटे केटलो दौड़ेलो छे ने मने प्रजा पर विश्वास छे। दरेक समाजना लोको पर मने विश्वास छे कि मने जंगी बहुमतीथी जीताड़शे ने मैं आशा करूं छुं दरेक समाजना लोको माटे गमे त्यारे मारी गमे त्यारे जरूर पड़े अर्धी राते पण तो मने फोन करो या तुम्हारा घरे दरवाजो खखराવો, मैं अर्धी राते तमारा माटे काम करवा तैयार छुं। તો આમ આદમી પાર્ટીને તક મળશે તો પાણી, રસ્તા, ગટર, સફાઈ અને મૂળભૂત સુવિધાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। આમોદની ગલીઓમાં હવે ચર્ચા સ્પષ્ટ જોવા મળી છે કે આ ચૂંટણી પક્ષોની નથી, પ્રજાના વિશ્વાસની છે। આ વર્ષોથી ચાલતી આવતી રાજકીય ગોઠવણો સામે હવે જનતા ત્રીજો વિકલ્પ જોઈ રહી છે। આમોદ નગરપાલિકાની આ ચૂંટણી હવે સીધી ટક્કર નહીં પરંતુ ત્રિપક્ષીય જંગ બની ગઈ છે, જેમાં પરિણામ માત્ર સત્તા નહીં પરંતુ આમોદની આગામી રાજકીય દિશા નક્કી કરાશે। આમોદ નગરપાલિકામાં આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ આજે ઉભો થયો છે અને તેમના મજબૂત કેન્ડિડેટ આજે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા આવ્યા છે। તે લોકો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે। શું કહેશો યાસીનભાઈ, આજે તમે કયા મુદ્દાને લઈને પ્રજામાં જશો અને શું કારણ હતું કે તમારે આમ આદમી પાર્ટીની અંદર જોઈન થવું પડ્યું? કારણ એમાં એક જ છે કે ભાજપ અને આપક્ષના જે લોકો બેઠેલા છે અને કોંગ્રેસના એ બધા મામા ફોઈના બધા લાગે છે, મિલી ભગત છે એમની બધી, ત્યારે મારે આજે આમ આદમી પાર્ટીનો ઠેસ પહેરવો પડ્યો। જ્યારે કે મારી આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પ્રજા દુઃખી થઈ છે, ત્યારે મારે આજે આમ આદમી પાર્ટીનો ઠેસ પહેરવો પડ્યો। તો મારે એટલું જ કહેવું છે, પ્રજાને ખબર જ છે કે આમોદ નવી નગરી વિસ્તારમાં ગટરોની કેટલી સમસ્યાઓ હતી, કચરાઓની, પાણીની, હમણાં હાલ પણ પાણીની સમસ્યા છે, કેટલાક થાંભલાઓ પર લાઇટો પણ નથી। એટલા માટે મેં આજે આ મેદાનમાં ઉતર્યો છે। મારું એક જ મંતવ્ય છે કે મેં જબ તક તોડુંગા નહીં તબ તક છોડુંગા નહીં। હવે એ તો એ લોકોનો વિષય છે, એકને એક લોકોને ટિકિટ આપવામાં આવે છે, એ તો એ લોકોની અંદર બધી મિલી ભગતો છે
ને પ્રજાને દુઃખી કરવાના ધંધા છે. તો જનતા જાણે જ છે કે પ્રજા દુઃખી થાય છે. અહીંયા વોર્ડ નંબર 1 ની અંદર આયાતી ઉમેદવારને વારંવાર ઊભા રાખવામાં આવે છે, તેની સીધી અસર જોવા પડશે ખરી? 100% પડશે. એનો તો તમે સોશિયલ મીડિયામાં બી જોઈ શકો છો કે આયાતી ઉમેદવારનો કેટલો વિરોધ થાય છે. ને આમ નવી નગરીમાં આ વખત 100% એનો જવાબ આલશે જનતા. તો આપણી સાથે બીજા રિયાજભાઈ પણ છે, તેમણે પણ વોર્ડ નંબર 5 ની અંદર જે કોંગ્રેસનું ગઢ કહેવાય છે તેની અંદરથી ઉમેદવારી પત્ર તે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને હાલની અંદર તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરીને તેમને 5 નંબર વોર્ડની અંદર ઉમેદવારી નોંધાવી છે. એમનો તો એક જ નિયમ હતો કે જનતાને વેઠવા દો. અપક્ષ એવી રીતે બોલતા હતા કે જનતાને વેઠવા દો, અને ભાજપ શું કે અપક્ષ શું બંધ બાયણા તો એક જ હતા. જે વાચા વિરોધ પક્ષે આપવી જોઈએ. તમે ટીવીની અંદર આગળ જુઓ કે જાવીદ પત્રકારે અને ભરતભાઈ પત્રકારે ને એ લોકોએ કેટલી વખતે એમના ભ્રષ્ટાચારના રિપોર્ટો ખુલ્લા પાડેલા. મેં ટીવીની અંદર બી જોયેલું કે જે કામ એમના વિપક્ષમાં બેસીને અપક્ષ કરવાનું હતું એ પત્રકાર પોતે કેમેરા લઈ જઈને ખુલ્લા બદલાવતા હતા તો એ લોકો વિરોધ કરતા નતા. એનું મેઇન કારણ છે કે પાટલા બાયણે તો બધા એક જ હતા. કોંગ્રેસમાં કેમ એકને એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે છે? કોંગ્રેસ બોરી બોમડીનું ખેતર સમજી બેઠેલા છે. કોંગ્રેસ આજે આમોદની અંદર છે ને પોતાના બાપની જાગીર સમજીને જે લોકો બેઠેલા છે કે હું જ ખરો. અત્યારે તમે જોયું હશે કે મેં મીડિયાની અંદર સમાચાર પણ વાંચેલા છે કે કેટલા લોકો એવું કહે છે કે કોંગ્રેસનો મેન્ડેટ તો મારા ખિસ્સાની અંદર હું લઈને ફરું છું. આવા મેં મીડિયાની અંદર સમાચાર બી જોયેલા છે. હવે એવા લોકોને ટિકિટ મળતી હોય ને એ લોકો એ કરતા હોય, અને ક્યાં છે કોંગ્રેસ? કોંગ્રેસ છે જ ક્યાં? તમે લોકોએ કોંગ્રેસ જોઈ હોય તો ખબર નહીં, મેં તો કોંગ્રેસ જોઈ જ નથી. કેમ કે કોંગ્રેસ શું કે અપક્ષ શું એ તો બધા એક જ મેં કીધું કે માસીના જ છોકરા છે. આ ઘડી અપક્ષમાં ઊભું રહેવું, પાછું કોંગ્રેસમાં લઈ લેવું, આગળ કોંગ્રેસમાં આવતો. જે લોકો આગળ કોંગ્રેસમાં હતા ગઈ વખતે એમને કઈ અગમ્ય કારણસર પાછા અપક્ષમાં આવ્યા, પાછા એ લોકો જ પાછા અત્યારે કોંગ્રેસમાં આવ્યા છે. વોર્ડ નંબર 2 ના સભ્યો અત્યારે 2 એવા છે કે કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી છે. તે લોકોએ અપક્ષનું કામ કર્યું. અત્યારે તો વાત એવી પણ ચર્ચામાં છે કે જે વ્યક્તિએ વિધાનસભામાં ચોખ્ખે ચોખ્ખું ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે તેને ટિકિટ આપશે અને આમોદ શહેર કોંગ્રેસ પણ બનાવ્યો છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો પોતાના સ્વાર્થ માટે અમુક લોકો વોર્ડ નંબર 2 માંથી ભાજપમાં જાય છે અને પાછા કૂદકો મારીને કોંગ્રેસમાં આવે છે, અપક્ષમાં આવે છે. શું કહેશો? હવે આમાં એવું છે કે અપક્ષ ગણો કે કોંગ્રેસ ગણો એક જ છે. જેને આગલી ટર્મની અંદર કોંગ્રેસ મુક્ત આમોદ બનાવ્યું કે આમોદમાં એક બી કોંગ્રેસની સીટ આપવા ના દીધી. આજે કોંગ્રેસના મોટા નેતા બનીને બેઠેલા છે. ભ્રષ્ટાચારમાં લથપથ આમોદની નગરપાલિકા હતી, હા, તમે જોયું હતું, હાજી. બરાબર છે. આજે કોંગ્રેસના અસંખ્ય લોકો અહીંયા આગળ ફોર્મો ભર્યા. એક પણ કોંગ્રેસનો હોદ્દેદાર આજે મીડિયાને ઇન્ટરવ્યુ આપવા માટે અહીંયા આગળ ઊભો નથી રહ્યો. તેનું કારણ શું હોઈ શકે છે? એનું કારણ એ જ છે કે આગલા 5 વર્ષ સુધી જે મીડિયાએ એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડેલો છે અને કેમેરા મારફતે બતલાવેલો છે, અને એમને છતી આંખે જોઈને પણ આંધળા થઈ ગયેલા છે. એ લોકો એમને દેખાતો કદાચ ત્યાં જવાનો એમને ટાઈમ નહીં હોય, પણ મીડિયા ઘરમાં બેસીને પોતે કેમેરો છોડીને મીડિયા બદલાવતી હતી. મીડિયાના પત્રકારો, આમોદના પત્રકારોને હું ધન્યવાદ આપું છું કે એમને સમયાંતરે બજારમાં જઈને જ્યાં આગળ ભ્રષ્ટાચાર થયેલો છે ત્યાં આગળ જઈને એ લોકોએ કેમેરા મારફતે પ્રજાને બતલાવેલું છે. એનો વિરોધ એમના કરવાના બદલે પાટલા બાયણે ચાને સમોસા બધા ભેગી થઈને ખાવા માટે એ લોકો ભેગી થતા હતા. અને મીડિયા તો આપણી જ છે, મીડિયાના માણસો આપણા જ છે. એમને તો આ તો છે, શું થશે એમનાથી કશું જ નહીં થાય. આવા બધા નાના મસલા ઉમેરીને એમને આ 5 વર્ષ પૂરા કર્યા. હવે જ્યારે મીડિયા એમને પ્રશ્ન પૂછવા આવે તેમની પાસે તો કોઈ જવાબ જ નથી. એ તમને કયા મોડે ઇન્ટરવ્યુ આપવાના છે? તો આ હતા રિયાજભાઈ, જેમણે અસંખ્ય આક્ષેપો કર્યા છે વિરોધ પક્ષ ઉપર પણ અને જે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી ઉપર તેની પર. એટલે અત્યારે બદલાવ થશે અને આમોદની અંદર એક નવો ઉદય થશે અને ઉદયની સાથે આમ આદમી પાર્ટી વિજય થશે તેવા સંકલ્પ સાથે આ લોકોએ આજે ફોર્મ ભર્યા છે. જાવીદ મલેકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ.